સુરત જિલ્લા પોલીસ દ્વારા સુસાઇડ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે। આ સાથે જ લોકો આપઘાત કરતા અટકે અને મહામૂલી જિંદગી જીવે તે હેતુથી ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ જાતે જ લોકોને હવે આપઘાત કરતા રોકશે અને તેઓને બનતી મદદ કરશે। હાલના કપરા સમયમાં ધંધા રોજગાર વેપારમાં મંદી સહિત અનેક પ્રકારની સમસ્યાના કારણે સર્જાતી માનસિક તાણને કારણે આત્મહત્યા કરવાના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે। જે બનાવો બનતા અટકાવવા માટે જિલ્લા પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા ઉષા રાડા દ્વારા ગાંધી જયંતિ તથા વિશ્વ અહિંસા દિન નિમિત્તે એન્ટી સુસાઇડ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે। આ સાથે જ લોકો આપઘાત કરતા અટકે અને મહામૂલી જિંદગી જીવે તે હેતુથી ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે। આ ડોક્યુમેન્ટરીમાં હેલ્પલાઇન કેવી રીતે કામ કરે છે તથા આપઘાતનો પ્રયાસ કરનારના મંતવ્યો અને પોલીસ દ્વારા લોકોને હેલ્પ કરવા અંગેની તત્પરતા દર્શાવતા અધિકારીઓની વાત રજૂ કરવામાં આવી છે। સુરત જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ આત્મહત્યાના વિચાર આવતા હોય કે કોઈ માનસિક કે શારીરિક બીમારીથી પીડાતો હોય અથવા સામાજિક અને પારિવારિક સમસ્યા, આર્થિક સંકળામણ, એકલતા, વિદ્યાર્થીઓના ભણતર અને પરીક્ષાની ચિંતા જેવી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સદાય તેમની સેવામાં તત્પર રહેશે। જિલ્લાનો કોઈ પણ વ્યક્તિને આત્મહત્યાના વિચારમાંથી મુક્તિ મળે અને પોતાનું જીવન સારી અને સુખી રીતે જીવી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમસ્યાથી હતાશ થાય, આત્મહત્યા ન કરે તેવા તમામ પગલાં પોલીસ લેશે। સુસાઇડ પોઈન્ટ પર ફ્લેક્સ બેનરો લગાવી એન્ટી હેલ્પલાઇનના નંબરો દર્શાવવામાં આવશે તેમજ જાગૃતતાના ભાગરૂપે ડોક્યુમેન્ટરી પણ બનાવવામાં આવી છે। આત્મહત્યાનો જે વિચાર આવે છે એ એકદમ આવેશમાં આવેલો વિચાર છે અને એને જો થોડોક એ આવેશ છે એને સાચવવામાં આવે તો એ કાયમ માટે એ વિચાર જતો રહે। સુરત ગ્રામ્ય જિલ્લાની લોકોને મદદ મળી રહે એ માટે અમે એન્ટી સુસાઇડ હેલ્પલાઇન ચાલુ કરી છે અને એ એન્ટી સુસાઇડ હેલ્પલાઇનનો એક હેતુ છે અમારો ખાસ કે લોકો ઘણીવાર એમની આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક પરેશાનીઓમાં હોય છે અને એમાંથી એમને કોઈ જ રસ્તો નથી મળતો। તો અમને એવો વિચાર આવ્યો કે અમે અધિકારીઓ એમને કંઈક મદદ કરી શકીએ, કંઈક એમના માટે કોઈક સારો રસ્તો એમનો લાવી શકીએ। અમે 6 નંબર આપ્યા છે કે એ 6 નંબર અમે તમામ અધિકારીઓના આપ્યા છે અને અમારા મોબાઈલ નંબર, ખુદના મોબાઈલ નંબર આપ્યા છે। ઘણીવાર હું મિટિંગમાં હોઉં તો મારા કોઈ બીજા અધિકારી ઉપાડે, એ મિટિંગમાં હોય તો બીજા કોઈ રિસીવ કરે, એટલે 6માંથી કોઈ પણ એક ફોન તો લાગવાનો જ। તો આ પ્રકારની અમે હેલ્પલાઇન ચાલુ કરી છે। બધાને ખબર છે કે તમને જે પણ સમસ્યા છે એમાંથી કંઈક રસ્તો નીકળે। હું રાજેન્દ્ર ઠાકુર, આર્થિક સંક્રમણના કારણે મેં જ્યારે સુસાઇડ કરવા નીકળી ગયેલો, એના પછી સુસાઇડ ન કર્યા વગર મેં જ્યારે પાછો ઘરે આવ્યો છું ને આજે જે ધંધો કરવા માટે પાછો ઊભો રહ્યો છું એ લોકોને જે સુસાઇડ કરવા જઈ રહ્યા છે એમને મારો ઉદાહરણ આપું છું કે તમે સુસાઇડ નહીં કરતા। સુસાઇડ કરવાથી કોઈ તમારી હાથે આવશે નહીં, ખાલી તમારા પરિવાર જ મુસીબતમાં પકડાઈ જશે અને છેલ્લે પરિવાર જ મુસીબતમાં રહેશે। તો આ રીતના અમે ભવિષ્યમાં એ પણ પ્લાન છે કે અમે સાયકોલોજિસ્ટ પણ રાખીશું, એમના દ્વારા સેમિનાર પણ લેવડાવીશું અને એમનું મોરલ વધે, એમને નૈતિક હિંમત રહે એના માટે પણ સારા વક્તાઓને બોલાવીને એમનો પણ અમે સેમિનાર રાખીશું। આ પ્રકારનો ભવિષ્યનો ઉદ્દેશ છે। તો આપ લોકોને ક્યારેય પણ આવો વિચાર આવે, નિરાશા ભરેલો વિચાર આવે, આ ખૂબ નિરાશ હો તો અમારો સંપર્ક સાધી શકો છો। અમે જરૂર આપને જિલ્લા પોલીસ હેલ્પ કરીશું। આ જે અમારી એન્ટી સુસાઇડ હેલ્પલાઇન છે એ માત્ર સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે અને આપ સૌને મારી વિનંતી છે કે કોઈ પણ નિરાશાજનક વિચાર આવે તો આપ અમારો સંપર્ક કરો। થોભો, જીવન ખૂબ અમૂલ્ય છે। આત્મહત્યા એ અંતિમ રસ્તો નથી। આપની સમસ્યાનું સમાધાન એ આત્મહત્યા નથી। થોભો, આત્મહત્યા ન કરો, જરૂર પડે અમારી મદદ અવશ્ય લો। જીવન અમૂલ્ય છે, જીવન ગુમાવવું જરૂરી નથી। હતાશા કે માનસિક તણાવનું નિરાકરણ આત્મહત્યા નથી।
મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.